પ્રણામ વિદ્યાર્થી મિત્રો. માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં યુનિટ નંબર 3 વિડિયો નંબર 1માં એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ આ યુનિટ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29ના પેજ પર શરૂઆતના પેજમાં વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ inspired you to take up the cause of the environment? What was your first activity? એમાં મિત્રો પ્રશ્ન એમ કે છે કે એક બાળક તરીકે તમારો કેવો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો એના જવાબની અંદર અરુણ કૃષ્ણામૂર્તિ કહે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ once had a lot of birds, frogs and snakes was heavily polluted. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. This hurt me. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેના કારણે મચ્છરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. This hurt me badly and I wanted to do something about it. મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. મેં મારા થોડાક મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. સેકન્ડ ક્વેશ્ચન એમાં કહે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતાઓ ઊભી થઈ હતી? I have only supportive parents who understood that my interest was the environment. મને હંમેશા સમર્થન આપનારા મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી. I always informed them about everything that I did and took their advice
before jumping into action. મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી, તેમજ હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં હું તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે શીખવ્યું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was supported uh, because I was doing all this environment work. તેમણે મને વિનમ્રતા પણ શીખવી જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું. They taught me to be a simple and keep learning all the time. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. I am not an activist, I am an environmentalist. I have learnt so much by doing this work. હું એક આંદોલનકાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. I have learned so much by doing this work. Next question, how did your school and college further your interest? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? Both of my school and college had plenty of green cover and both were home to several other life forms. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળોએ બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. So there, this made me understand their importance, how beautiful they are and why we need to protect them. મને સમજાયું કે તેમનું મહત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. These animals are not their own and find their food and are always active, on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ કરતા નથી. It is so positive, we have a lot to learn from them. અને આ બધું કેટલું હકારાત્મક છે, આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ જ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. I quit my job at a Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. So only my duties at Google have come to do an end, not my emotional bond. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ ગઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so.
2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. મારે કંઈક કરવું હતું. I wanted to do something, and that something needed my full attention. અને તે કંઈક કરીને મારા પૂર્ણ ધ્યાનની એના પ્રત્યે જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFL, અને માટે મેં EFLની ગૂગલની નોકરી છોડી. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? Everything from a diaper to worn out slippers, we find everything in our lakes. બારોટિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવમાં જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. એટલા જ માટે કહેવાયું છે કે જળ એ જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ કચરો જમીનમાં કેવી રીતે દાટીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and the water holding are free to garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોના વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. How many days does it take to clean a large lake? Do you use any special equipment for cleaning and safety? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to complete clean a lake. એક મોટું તળાવ સાફ કરવા માટે તળાવનું કદ અને કચરાના જથ્થાને આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. We have our tools like racks and spades. અમારી પાસે તેને સાફ કરવા માટેના ઓજારો, દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. What kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? સુરક્ષા માટે તમે કયા પ્રકારના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરો છો? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? We wear nose mask, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into the collection buckets which are taken to the garbage trucks. અમે નાક અને માસ્ક અને હાથના મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીને મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and proclaim to distill the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર અને પ્રોક્લાઇન જેવા મોટા યંત્રનો પણ ઉપયોગ કરીએ છીએ. What in your opinion can children and young adults do for the environment? What could be small beginning by all of use in terms of protecting the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે?
પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ધ થ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ થ્રેશ વી જનરેટ. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. સ્ટ્રોસ, ટિશ્યુઝ, wrappers, batteries, fast junk food, all these end up in lakes and they come from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can disposal all garbage safely, આ બધું તળાવમાં ફેંકવામાં આવે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી આપણી સિદ્ધિ ગણી શકાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર્સ વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. How much time do school going children need to devote in say a week for an environmental cause? શાળાએ જતા બાળકો એ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. How can students and schools join your fraternity? Do you have any programs to introduce your work to them? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવ ફોટોગ્રાફરો, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી જ પ્રવૃત્તિમાં સક્રિય કરીએ છીએ. Our youngest volunteer is in class 3 અને અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. વિદ્યાર્થી મિત્રો, તો પર્યાવરણ વિશેનો એક સુંદર યુનિટ આપણે અહીંયા એના વિશે વિસ્તૃત માહિતી મેળવી. હોમવર્કમાં તમારે આ યુનિટની ગ્લોસરી, એના જે કંઈ હાર્ડ વર્ડ્સ છે એ તૈયાર કરવાના, તેમજ નીચે આપેલી જે કંઈ એક્સરસાઇઝ છે એમાં ખાસ કરીને વોકેબ્યુલરી અને એની પાછળ આપેલા જે ક્વેશ્ચન આન્સર છે એ ખાસ તમારે લખીને તૈયાર કરવાના, જેથી કરીને પરીક્ષાની અંદર એક્ઝામમાં આ ક્વેશ્ચન આન્સર, વોકેબ્યુલરી જે કંઈ પ્રશ્નો જે પૂછાય તો તમે સારી રીતે એક્ઝામની અંદર એનું પ્રદર્શન કરી શકો. તો હોમવર્કની અંદર એની જે કંઈ આપેલી જે એક્સરસાઇઝ છે એ તમારે સોલ્વ કરીને નોટબુકમાં લખી નાખવાની. અસ્તુ, પ્રણામ.